કે એક 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું ફાસ્ટ ફૂડ ખાવાને કારણે મોત થયું છે। જો તમારા પરિવારની અંદર બાળક નિયમિત ફાસ્ટ ફૂડ ખાતું હોય, એને ઘરનું ખાવાનું નહીં ભાવતું હોય, પીઝા બર્ગર એને રોજે રોજ ખાવાની જો આદત હોય, તો આ વિડીયો તમે સાંભળજો, કારણ કે એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે અને આ તમારી આંખ ખોલી નાખે એવો છે। પછી એમ નહીં કહેતા કે અમને તો આ વાતની ખબર નહીં હતી અને ખબર હતી તો અમે નજરઅંદાજ કરી, કારણ કે આ એક એવો કિસ્સો સામે આવ્યો કે એક 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું ફાસ્ટ ફૂડ ખાવાને કારણે મોત થયું છે। અને આના જે આંકડા છે ફાસ્ટ ફૂડને રિલેટેડ મોતના આંકડા, એ પણ બહુ જ ચોંકાવનારા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરી લઉં। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। પહેલાં હું તમને આ એક કિસ્સો સંભળાવું છું કે જે અત્યારે બન્યો છે, જે બહુ જ ચોંકાવનારો છે કે 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું ફાસ્ટ ફૂડ ખાવાને કારણે મોત થયું। એ પછી હું તમને આના જે રિસર્ચ અને એના જે આંકડા છે એ વિશે પણ હું વાત કરીશ। હવે પહેલાં તમને કિસ્સો કહું તો ઉત્તર પ્રદેશના અમરોહની અંદર એક અહાના ખાન કરીને વિદ્યાર્થીની હતી અને એ ફાસ્ટ ફૂડ એને ખાવાનો બહુ જ શોખ હતો। એના પરિવારના લોકોએ પણ કીધું કે એને નાનપણથી જ એને ઘરનું ખાવાનું નહીં ભાવે, એને ફાસ્ટ ફૂડ જ ખાવા જોઈએ, બર્ગર જોઈએ, પિઝા જોઈએ, ચાઉમીન જોઈએ, એવું જ બધું ખાયા કરે। હવે આ છોકરીની દિલ્હીમાં એઇમ્સની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ ઘણા બધા દિવસોથી સારવાર ચાલી રહી હતી અને આખરે આ છોકરીએ દમ તોડી દીધો છે। તમને એમ સવાલ થશે કદાચ મનમાં કે કેવી રીતના સાબિત થયું કે આ પિઝા કે ફાસ્ટ ફૂડ ખાવાને જ કારણે છોકરીનું મોત થયું? તો આ અમે નથી કહેતા, આ એઇમ્સના ડૉક્ટરોએ કીધું છે અને એઇમ્સના ડૉક્ટરોએ એવું ક્લિયર કટ કીધું છે કે આ અહાના ખાનનું જે મોત થયું છે એ ફાસ્ટ ફૂડ ખાવાને કારણે જ થયું છે। કારણ કે અહાનાના જે આંતરડા હતા એ એકબીજાની સાથે ચીપકી ગયા હતા। એ એટલું બધું ફાસ્ટ ફૂડ ખાતી હતી, કારણ કે એના પરિવારના લોકોએ જ કીધું કે એ ઘરનું ખાતી જ નહીં હતી, આખો દિવસ બસ આ ફાસ્ટ ફૂડ જ આરોગ્યા કરતી હતી। તો આ ફાસ્ટ ફૂડ ખાવાને કારણે એના જે આંતરડા હતા એ એકદમ ચીપકી ગયા હતા અને એનું જે પાચન તંત્ર હતું એ પૂરી રીતના ડેમેજ થઈ ગયું હતું। એનું ઓપરેશન બી કરવામાં આવેલું, પરંતુ અહાના ખાનને બચાવી શકાય નથી। હવે આ જે અહાના ખાન છે એ ઉત્તર પ્રદેશના ખેડૂત મંસૂર અલી ખાનની છોકરી છે, 16 વર્ષની છે અને એને 28 નવેમ્બરના દિવસે એકદમ અચાનક પેટમાં દુખાવા લાગ્યો અને એની એકદમ તબિયત બગડી ગઈ, એટલે ત્યાં મુરાદાબાદમાં એક હોસ્પિટલમાં દાખલ કરી, ત્યાં એનું ઓપરેશન કર્યું અને એના પેટમાંથી 7 લીટર જેટલું પાણી કાઢવામાં આવ્યું। અહાના ખાનની તબિયતમાં થોડોક સુધારો થયો હતો, પરંતુ પરિવારને વધારે ચિંતા થઈ અને પરિવાર એને દિલ્હી એઇમ્સમાં લઈ ગયા અને દિલ્હી એઇમ્સમાં એની સારવાર ચાલતી હતી અને 21 ડિસેમ્બરના દિવસે અહાનાનું એકદમ હાર્ટ ફેલ થઈ ગયું અને એનું મોત થઈ ગયું। હવે આ જે અહાના ખાન જે વિસ્તારમાં રહે છે ત્યાંના અમરોહના સીએમઓ ડૉક્ટર SP સિંહે મીડિયા સાથેની વાતમાં બહુ જ એક મહત્ત્વની વાત કરી છે। એમણે એવું કીધું કે પરિવારને સલાહ આપી છે કે બાળકોને ફાસ્ટ ફૂડથી દૂર રાખો, કારણ કે એની અંદર મસાલા અને ફેટ વધારે હોય છે અને કોલ્ડ ડ્રિંક્સ, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ, એની આવી બધી જે ફાસ્ટ ફૂડ જેવી વસ્તુઓ હોય છે એમાં કાર્બોહાઈડ્રેટ એકદમ ભરપૂર હોય છે અને આવી વસ્તુઓ તમે જો વારંવાર ખાતા હો તો તમારી જે ઓરિજિનલ જે નેચરલ ભૂખ છે એ મરી જાય છે। હવે જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે એ ખરેખર બહુ ચિંતાજનક છે। ગ્લોબલ બર્ડન ઓફ ડિઝીઝનો એક રિપોર્ટ છે, એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આખી દુનિયાની અંદર દર વર્ષે ફાસ્ટ ફૂડ ખાવાને કારણે 1.1 કરોડ લોકોના મોત થાય છે, જ્યારે ધૂમ્રપાન કરવાને કારણે એટલે કે સિગરેટ
પીવાને કારણે દર વર્ષે 80 લાખ લોકોના મોત થાય છે. તો આ વાતથી તમે બહુ ક્લિયર કટ સમજી શકો છો કે જેટલું સ્મોકિંગ ખતરનાક છે એનાથી વધારે ખતરનાક આ ફાસ્ટ ફૂડ છે. કારણ કે આ આંકડા બતાવે છે કે ફાસ્ટ ફૂડ કેટલું બધું ખતરનાક છે. બીજો એક અહેવાલ છે મેડિકલ જર્નલ જામા નેટવર્કની અંદર એક રિસર્ચ પેપર છપાયું છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ફાસ્ટ ફૂડની અંદર ટ્રાન્સફેટ, હાઈ સુગર, હાઈ સોડિયમ હોય છે અને એને કારણે પ્રોબ્લેમ થતો હોય છે. હવે હું તમને થોડીક એકદમ સામાન્ય ભાષાની અંદર સમજ પાડું કે આ ફાસ્ટ ફૂડ ખાવાને કારણે તમે જો વર્ષમાં એટલે મહિને એકાદ વાર, 6 મહિને એકાદ વાર કે વર્ષે એકાદ વાર ખાવ તો કદાચ એટલો બધો મેજર પ્રોબ્લેમ નહીં આવે. પરંતુ જેવી રીતના તમને સિગરેટ, ચા એવી બધુંનું વ્યસન થાય એવી જ રીતના ફાસ્ટ ફૂડ ખાવાનું જો વ્યસન હોય, સવાર સાંજ ઠોકાઠોક કર્યા કરતા હો, તો એને કારણે તમારું જે 3 વસ્તુના પ્રોબ્લેમ થઈ શકે. એક તો આની અંદર બહુ જ હાઈ સુગર હોય છે અને આની અંદર તમે જો રેગ્યુલરલી ફાસ્ટ ફૂડ ખાયા કરતા હો તો તમારું ઇન્સ્યુલિનનું જે લેવલ છે એ વધે અને સુગર તમારું અપડાઉન થયા કરે. બીજું આની અંદર જે સોલ્ટ બી બહુ જ વધારે હોય છે એટલે મીઠાને કારણે તમારું જે બ્લડ પ્રેશર હોય એ પણ અપડાઉન થયા કરે, નોર્મલ નહીં રહે. એક સ્ટેડી રહેવું જોઈએ એ નહીં રહે, પણ ઉપર નીચે થયા કરે. અને ત્રીજો મુદ્દો એ છે કે ફાસ્ટ ફૂડની અંદર બિલકુલ ફાઇબર નથી હોતા અને ફાઇબર નહીં હોય એટલે તમારું પેટ એકદમ ખરાબ થઈ જાય અને તમારું જેવું અહના ખાનના કેસમાં બન્યું કે એનું પાચન તંત્ર બિલકુલ ડેમેજ થઈ ગયેલું, કંઈ પાચન તંત્ર એનું કામ જ નહોતું કરતું. તો આ ફાઇબર નહીં હોય એટલે તમારું પેટ ખરાબ થઈ જાય, ડાયજેશન થાય નહીં. અને આ જે તમને બહુ ટેસ્ટી લાગે છે, જેમ તમારી જીભને લપકા લે છે આ ફાસ્ટ ફૂડ ખાવાના, એ વાત તમારે સમજી લેવાની જરૂર છે કે આની અંદર કોઈ ન્યુટ્રિશન વેલ્યુ હોતા નથી. આ તમે જે ખાઓ છો એ માત્ર ને માત્ર કચરો છે અને એ કચરો તમારા આખા શરીરને પાયમાલ કરી નાખે છે અને ધીમે ધીમે તમારું જે શરીર છે એ બફાઈ જાય છે. તમે કચરો ખાઓ એટલે એનો નિકાલ નહીં થાય કારણ કે આંતરડાની અંદર ચોંટી જાય. તમે રોજ મતલબમાં રોજ તમે શૌચાલયમાં જાઓ તો તમે જે ખાધું હોય એનું પાચન થયું હોય, પરંતુ આ વસ્તુ એવી છે કે તમારા શરીરમાંથી નીકળે નહીં, એ તમારા શરીરની અંદર એકદમ ચોંટીને જ રહે અને એ ધીમે ધીમે કરીને તમને ખલાસ કરી નાખે. એટલે ફરીથી એક વખત બધા જ પરિવારોને વિનંતી છે, કારણ કે અત્યારે 2 મોટા ગંભીર પ્રશ્નો છે દરેક પરિવારની અંદર, એક બાળકોનો મોબાઈલનો અને બીજો આ ફાસ્ટ ફૂડનો. અને આહના ખાનના પરિવારે ડૉક્ટર સાથેની વાતમાં ક્લિયર કટ કીધું કે આની અંદર અમારો વાંક છે, કારણ કે આહના ખાન નાનપણથી આવું પિઝા અને બર્ગર ખાયા કરતી હતી, ઘરનું ખાતી નહોતી. એ બાબત અમે નજરઅંદાજ કરી, એ બાબત અમે ધ્યાન નહીં કર્યું, એ બાબતનો અમે બેદરકાર રહ્યા એટલે અમારી દીકરી ગુમાવી. તો તમારા જે પ્રિય સંતાનો છે એ ગુમાવવા નહીં પડે એના માટે તમે પણ આટલું ધ્યાન રાખજો કે તમારા સંતાનોને ફાસ્ટ ફૂડની હેબિટ તો નથી ને એ ચેક કરજો અને જો તમને ખબર પડે કે આને હેબિટ છે તો એ હેબિટ તાત્કાલિક તોડાવજો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.